સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ભોજનાલયે. તો અહીંયા છે ને ભોજનાલયે કેટલી સંખ્યામાં લોકો પ્રસાદી લેવા માટે ભાવિક ભક્તો આવે છે. જોવાનું છે ને કેટલા હજાર માણસોનું કે કેટલા લાખોનું માણસોનું અહીંયા રસોડું બને છે ને એ પણ નિહાળવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમે જોઈ શકો છો કે અત્યારે છે ને બધે શ્રદ્ધાળુ યાત્રિકો આવે છે માતાજીની પ્રસાદી લેવા માટે. ને અહીંયા જો બધી જાજી સંખ્યામાં પ્રસાદી લેવાનું શરૂ છે. ત્યારે બધા લોકો લાઈનમાં ઊભા છે. આ છે ભોજનાલયનો છઠ્ઠો ગેટ છે. અહીંયા વિડીયોમાં રહેજો. આપણે આગળ જાણીશું કે કેટલી સંખ્યામાં અહીંયા એને શ્રદ્ધાળુ પ્રસાદી લેવા માટે આવે છે. તો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ ભોજનાલય. અહીંયા ભોજનાલય કાર્યાલય છે. તો અત્યારે અહીંયા આપણે જઈશું રસોડામાં, જ્યાં અહીંયા લાખોની સંખ્યામાં જે રસોઈ બને છે ભાવિક ભક્તો માટે. તો આપણે પ્રવેશ કરશું અને અહીંયા આપણે નિહાળવાનું છે કે કઈ રીતની રસોઈ બને છે. ને પછી આપણે જઈને કાર્ય કરતા છે એને મળીને આપણે જાણીશું કે અહીંયા કેટલા ભાવિક ભક્તોની કેટલા લાખોની સંખ્યામાં અહીંયા રસોઈ બને છે. તો જો પહેલાં છે ને શરૂઆત તો આવી રીતે છે. જે અહીંયા સ્ટોક છે શાકભાજી. તો અહીંયા કાચું શાક બકાલું છે. જે અહીંયા મરચાં છે, કોબી છે, ને આમાં ફુલાવર સુધારેલું છે. જો આ બધું બકાલું પડ્યું છે. અહીંયા એને રસોઈ બને છે. તો આપણે આગળ જઈએ અને જોઈએ અહીંયા લાઈવ રસોઈ કઈ રીતની બને છે. તો અહીંયા છે લોટ બાંધવાની મશીન. આવી રીતના લોટ બંધાતો હોય છે. ને અહીંયા પરોઠા બનવાનું શરૂ છે. જો આવી રીતે પરોઠા બનવાનું અહીં શરૂ છે. અહીંયા શેકવાનું પણ શરૂ છે. અહીંયા રોટલી બનવાનું શરૂ છે. રોટલી વણે ને શેકવાનું. અહીંયા પણ આ લોટ બાંધવાનું મશીન છે. અહીંયા ને બહુ ઝાઝી સંખ્યામાં ભાવિક ભક્તો આ બધું રસોડાનું કામ કરે છે. સ્વયંસેવકો એને કઈ રીતની સુલું નહીં તમને બતાવું. આવી રીતની મોટી મોટી સુલો બનાવેલી છે. આ બાજુનો મોસ્ટ ઓફલી જે ટોલ છે ને અહીંયા રોટલી વણવાનું શરૂ છે. અત્યારે સાંજનો સમય છે ને લાઈવ રસોડું અત્યારે શરૂ છે. ગરમમાં ગરમ રસોઈ બનવાનું. અહીંયા રોટલીનું કામકાજ થાય છે પૂરું છે. સામેથી લઈને અહીંયા સુધી રોટલી બને છે. હવે આ બાજુ બને છે શાક અને દાળ. તો અહીંયા આપણે જોઈ જો આ શાક છે. મોટા મોટા ટોપ છે શાકના. જો આવી રીતે ને આમાંથી અહીંથી રસોઈ શાક લઈ અને અહીંયા ટ્રેક્ટર દ્વારા જમણવાર શરૂ છે ત્યાં મોકલાવવામાં આવે છે. જો ટ્રેક્ટર રવાના થઈ ગયું છે ત્યાં ભોજનાલય શરૂ છે ને ત્યાં અહીંથી બધી શાક, રોટલી, દાળ વગેરે વગેરે બધી પ્રસાદ અહીંથી મોકલાવવામાં આવે છે. હવે આપણે જવાનું છે દાળ બને ત્યાં. અહીંયા જો દાળ બનવાનું છે. વઘાર બને છે. શાક બને છે. શું બને છે? રગડું બને છે. તો અહીંયા જે કાર્યકર્તા મેન છે ને એને આપણે પૂછ્યું કે અહીંયા ભાવિક ભક્તોનો પ્રસાદ છે દરરોજના માટે કેટલો બનતો હોય છે. પહેલા દિવસેથી લઈ અને આજે ચોથો દિવસ છે ને કાલે છે છેલ્લો દિવસ. તો કાલ માટે પણ કેટલો પ્રસાદ બને ને એ આપણે કાર્યકર્તા કહે છે. આ ભોજનાલયની અંદર મા ઉમિયાના સવા શતાબ્દી મહોત્સવ માટે ભાવિ ભક્તો માટે
એવરી ડે 1 લાખ માણસોનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે, જે કાલે 1 દિવસથી 5 દિવસ 4 દિવસ સુધીમાં 4 લાખ માણસોનો શુદ્ધ ઘી અને શુદ્ધ તેલની અંદર પ્રસાદ તૈયાર કરવામાં આવેલો હતો. છેલ્લા દિવસે 5મો દિવસ મહોત્સવમાં 1.5 લાખ માણસોને સ્વાતિક ભોજન તેમજ શુદ્ધ ઘીના મોહનથાળ, શુદ્ધ ઘીની ભાઈ બુંદી, તેમ સિંગ તેલમાંથી બનેલું ફરસાણ તેમજ સિંગ તેલમાંથી બનેલું કઠોળ, શાક, દાળ, ભાત અને દહીં, છાશ ભાઈ ભાવિ ભક્તોને પ્રસાદ લેવડાવવામાં આવશે. તો બોલો માં ઉમિયા માતા કી. તો આટલા ટાર્ગેટમાં અહીંયા પ્રસાદ બને છે ને હજી આપણે નિહાળવાનું છે દાળ ભાત વગેરે વગેરે. બાકીનો જે અહીંયા સ્ટોલ જે છે સ્ટોક રાખવામાં આવેલો છે પ્રસાદનો તે પણ નિહાળવાનું છે. ચેનલમાં રહેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. જય માં ઉમિયા સિદ્ધર. તો શું બનાવો છો અહીંયા? પાવ રગડો બનવાનું શરૂ છે. બધા ભાઈ ભક્તો છે ને મોજમાં અહીંયા માતાજીની સેવા આપે છે ને સરસ મજાનું કામ પણ કરે છે. ને અહીંયા છે ને આ બધી સાસ રાખવામાં આવી છે. અને હવે પછી આપણે જવાનું છે સ્ટોલ રૂમમાં જ્યાં પ્રસાદનો સ્ટોક કરવામાં આવેલો છે. અહીંયા જો આવી રીતના ભાત બનાવવામાં આવે છે. કેટલી સંખ્યામાં કેટલો સ્ટોક રાખેલો છે ભાતનો છે. અને સામે લાઈવ ભાત શરૂ છે ઉતારવા. ને આ બધા ટ્રેક્ટરો છે ને ઓન ડ્યુટી શરૂ છે, જે લાઈવ પ્રસાદ રસોડામાં પહોંચાડે છે. કેટલા ટ્રેક્ટર શરૂ છે? 40 ટ્રેક્ટર. આ ભાઈઓ બધા ટ્રેક્ટરમાં સેવા આપે છે લાઈવ પ્રસાદ પહોંચાડવાની. શાક બધું લાઈવ ટ્રેક્ટરમાં રસોડામાં પહોંચાડવામાં આવે છે. જો આ બધા ભાઈ ભક્તો કામ કરે છે. આ બધા સ્વયંસેવકો છે. ડ્રાઈવરને લઈ જાઓ, ડ્રાઈવર. જો ડ્રાઈવર. જય માતાજી. જય માતાજી. અને આવી રીતના 40 ટ્રેક્ટરો છે ને જે અહીંયા પ્રસાદ પહોંચાડવામાં સેવા આપી રહ્યા છે. અત્યારે છે ને આપણે જવાનું છે સ્ટોક રૂમમાં, જ્યાં અહીંયા જાજી સંખ્યામાં પ્રસાદ સ્ટોક કરવામાં આવેલો છે. ઓલરેડી 500 ગુણી હતા. 4 દિવસ માટે 500 ગુણી 500 કટા બટાકા આવેલા હતા. એ અત્યારે 1 દિવસમાં અમારે 200 ગુણી બટાકા જોઈએ છે. અત્યારે રાતે 1 ગાડી બટાકાની આવવાની છે કાલ માટે. આ પાણીના પાઉચ છે, પાણીના જગ પાણીના. આમાં ચાના કપ, ભાવિ ભક્તો માટે ચાના કપ રાખેલા છે. આ નાના બાળકો માટે પ્રાઇમ, સવારે નાસ્તામાં નાના બાળકો હોય છે એને પ્રાઇમ આપવામાં આવે છે. આ નિરમા પાવડર, પછી મરી મસાલા, બધા મરી મસાલા આવેલા છે. ને અહીંયા હે ને બધા મરી મસાલાનો સ્ટોક રાખેલો છે, જે આપણે સંપૂર્ણ નિહાળવાનું છે વિડીયોની અંદર. આ રામદેવ મસાલા આવેલા છે. આ બધા આ બધા મસાલાના પેકેટ છે. આ રામદેવ મસાલા, નામાં બધું હળદર, મરચું, ચટણી એવું જ છે. ગરમ મસાલા ત્યાં કુબેર ખાંડ, પેલી ખાંડ, ચોખા, ઘઉંનો રોટલી માટે, આગળ ચણાનો લોટ, આ ઘઉંનો લોટ કરો, આ ચણાનો લોટ, આ ચણાનો લોટ, આ ખીચડિયા ચોખા, પેલા આ પણ ચણા, આ ચોખા, મગ, આ કઠોળનો સ્ટોક છે. આ દળેલી ખાંડ, દળેલી ખાંડ શેમાં ઉપયોગ થાય છે?
આપણે લાડવા બનાવવા માટે ચૂરમું હતું, 2 દિવસ માટે ચૂરમું હતું. એક આપણે દરરોજ 2 મીઠાઈ પીએ છીએ, તેમાં એક લાડવાનું ચૂરમું હતું અને મોહનથાળ અથવા બુંદી, 2 માંથી એક મિષ્ટાન. આ ઘીનો સ્ટોક છે, શુદ્ધ ઘી, તુલસી, સિંગ તેલ. આ બધો ઘીનો સ્ટોક છે ને આ છે સિંગ તેલ. સિંગ તેલ આપણે તમામ રસોઈ સિંગ તેલમાં જ બનાવીએ છીએ. સિંગ તેલ સિવાય કોઈ વસ્તુનો યુઝ કરતા નથી. આ બધા ટ્રેક્ટરો ભરેલા છે. અહીંથી થોડુંક ઊંચું. બુંદી, આ છે ગુંદી. ગુંદીનો કેટલો સ્ટોક હશે? બુંદીનો સ્ટોક અંદાજિત 5 ટેલર છે. હા, મોટા 5 ટેલર છે. ગાંઠિયાના 5 ટેલર છે. મોહનથાળના 6 ટેલર છે. અને આ ચવાણું છે. આ પેલું. હા, મમરી છે. એનું 2 ટેલર હતા, એમાં 1 ટેલર ખલાસ થઈ ગયું છે, 1 ટેલર છે અત્યારે ઓલરેડી સ્ટોકમાં. આમાં ભાવનગરી ગાંઠિયા છે. આમાં ચવાણું છે ભાઈ, સેવ બુંદી. હા. આ ગાંઠિયા છે, પેલા ગાંઠિયા છે, આ બુંદી છે. અહીંયા પણ ગુંદી છે. હા, મોહનથાળના 2 ટેલર આગળ ગયા છે. મોહનથાળ આગળ મોસ્ટ ઓફલી આ જેટલા ટ્રેક્ટરો છે ને એમાં મીઠાઈ ફરસાણ રાખવામાં આવેલું છે, જે સ્ટોકમાં અને હાલ અત્યારે રસોડું શરૂ છે તેમાં પણ પીરસવાનું શરૂ છે. અહીંયા છે મોહનથાળ. આમાં પણ બુંદી છે. મોહનથાળ આગળ નીકળે છે પેલા. આમાં પણ ગુંદી છે. હા, આગળ. ને આ ગેસના બાટલા પ્રોપર અવેલેબલ છે, જે રસોઈ બનાવવામાં. ભંડાર સમિતિ છે, એના અમે બધા કાર્યકરો છીએ અને મહોત્સવ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી અમે ભંડાર સમિતિમાં સેવાઓ આપી છે. મા ઉમિયા માતાજીના તરફથી અમને આશીર્વાદ છે અને બધું જ સારી રીતે આગળ વધે છે અને ખૂબ ખૂબ આનંદથી બધા ઉત્સવમાં ભાગ લે છે. જય ઉમિયાજી. જય ઉમિયા. તો અહીંયા છે ને ભોજનાલયના જે કાર્યકર્તા છે ને તેમને આપણે મળવાનું છે. તો જે બધા સાહેબો અહીંયા બેઠા છે. જય માતાજી. જય માતાજી. તો સરસ રીતે બધા જે ભાવિક ભક્તો અહીંયા માતાજીને સારી એવી સેવા આપે છે. બધા કાર્યકર્તા છે, રાત દિવસ જે થાકવાનું નામ પણ નથી લેતા અને બધા સારી રીતે માતાજીની સેવા આપે છે. કેવું લાગે છે તો આજના સમયમાં તમને? બહુ સારું લાગે. તમને બધાને કેવું લાગે છે? બહુ સારું લાગે. જય માતાજી. ને અહીંયા છે ને મોહનથાળ છે, જે અહીંયા ટ્રેક્ટર રાખવામાં આવેલા છે. જો જ્યાં પ્રસાદી અવેલેબલ છે. શૂટિંગ આ લે એવું ખરાબ બોલે ભાઈ. શૂટિંગ ઉતારે છે તારું. એ એપલ ના મોબાઈલ. તો અત્યારે સરસ મજાની આપણે પ્રસાદી લીધી છે અને બેસી જાવ જમવા. બધે જમણવાર શરૂ છે. ગણેશભાઈ અહીંયા બેઠે, હું ગણેશભાઈ બધા પ્રસાદી લેવા બે લઈ લેવી ને પ્રસાદી. તો જો હે ને આમાં જમણવાર શરૂ છે. 3 નંબર 2 નંબર 1 નંબર રિઝર્વ 3 નંબર 2 નંબર આવા હે ને જમવાના મોટા મોસ્ટ ઓફલી આવા સાસ ડોમ રાખેલા છે, જેમાં હરિહર શરૂ છે. ત્યારે આપણે એને પ્રસાદી લઈ લેશું. જમણવાર છે. માતાજીની પ્રસાદી લઈ લઈએ અને બ્લોગને આપણે અહીંયા પૂરો કરશું. મળશે પૂરો વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.